જય શ્રી કૃષ્ણ મિત્રો. બેંક નિફ્ટીમાં પ્રેડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું શું ડિસ્કશન હતું, માર્કેટ આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણે અહીંયા એક ટ્રેન્ડ લાઇન સપોર્ટ ડ્રો કરીને રાખ્યો હતો. તમે બી પોર્ટલ ઉપર ડ્રો કરીને રાખ્યો હશે. મિત્રો, અહીંયા આપણે એક લેવલ આઈડેન્ટિફાઈ કર્યું હતું. આ લેવલ આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કર્યું હતું અને આ ટ્રેન્ડ લાઇન સપોર્ટ બી અહીંયા હતો. અહીંયા એક ડબલ સપોર્ટ હતા અને ડબલ સપોર્ટ ઉપર આપણે એક સીની પોઝિશનની વાત કરી હતી. આ જે પોઈન્ટ હતો એ 49,950, જે આ કેન્ડલનો લો પોઈન્ટ આવે છે. અહીંયાથી આપણે એક ઉપરની સાઈડ કોલની પોઝિશનની વાત કરીએ તો ટાર્ગેટ્સ આપણે આ પોઈન્ટનો હાઈ એટલે આ કેન્ડલનો હાઈ 50,300નો આપણો ટાર્ગેટ હતો. માર્કેટે આજે ડેફિનેટલી એક કહીએ કે દગો દીધો કહી શકીએ કે જે બી કે આપણું એસએલ અહીંયા માર્કેટ ડેફિનેટલી લઈ ગયું. અહીંયા ફર્સ્ટ કેન્ડલ તમે જોશો એક્ઝેક્ટલી અહીંયા 49,953નો અહીંયા લો માર્યો છે. ફર્સ્ટ કેન્ડલે માર્કેટ ફર્સ્ટ કેન્ડલ અહીંથી સપોર્ટ લઈને ગયું અને ઉપર છેક ઓલમોસ્ટ 200 પોઈન્ટનું જે આ ટોટલ ફર્સ્ટ કેન્ડલ છે 235 પોઈન્ટની કેન્ડલ છે સમથિંગ ને કેન્ડલ બહુ જ ઉપર ક્લોઝિંગ આપી દીધું. એટલે અહીંયાથી આપણો એસએલ પોઈન્ટ બહુ લાંબો થઈ જાય તો બી જે મિત્રો અહીંયા સ્ટ્રેટેજી પ્રમાણે એન્ટ્રી લીધી છે અને માર્કેટે કોઈ ખાસ અહીંયા આપ્યું નહીં. માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક અહીંયા ફરતું રહ્યું અને ઇમિડિયેટલી માર્કેટ અહીંયા એસએલ હિટ કરી નાખ્યું. એટલે આ ટ્રેન્ડમાં આપણો ડેફિનેટલી માર્કેટે એસએલ લીધો છે. તમે જોશો પછી આ માર્કેટ ટ્રેન્ડ લાઇન બ્રેક કર્યું તો આઈડિયલી ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ ઉપર આપણે એક પીની પોઝિશન બને છે. તો જે મિત્રો આનું આપણું કોઈ ડિસ્કશન નહોતું પણ જે મિત્રો અહીંયા પીની પોઝિશન લીધી છે માર્કેટ એ લોકોને બી નિરાશ કરે. માર્કેટે અહીંયા બી ટ્રેપ કર્યું. જેવડી મોટી કેન્ડલથી અહીંયા બ્રેકઆઉટ આપ્યું માર્કેટ ઇમિડિયેટલી રિવર્સ થઈ ગયું, પાછું ઉપર આવી ગયું. તો અહીંયા બી મિત્રોના એસએલ હિટ કરાયા છે જેમને અહીંયા એમની જાતે ટ્રેડ લીધો હશે અને પછી માર્કેટ સ્લોલી એન્ડ સ્ટેડી અહીંયા ઉપર આવીને આપણા ટાર્ગેટ જે 50,300 ટાર્ગેટ આપ્યા. સોરી, એટલે માર્કેટે આજે આપણને રિટેલ ટ્રેડરને કહી શકીએ કે આપણી જે સ્ટ્રેટેજી હતી, જે એક સેટઅપ હતું, માર્કેટે એને ફેલ કરી નાખ્યું રિટેલનું અને માર્કેટે એસએલ લઈને પછી માર્કેટે ટાર્ગેટ આપ્યા. એટલે હું કોઈ બેંક નિફ્ટીમાં આજે કોઈ ખાસ કહીશ નહીં કે આપણને કોઈ કમાવાનો મોકો આપ્યો છે. અહીંયા એક ડેફિનેટલી માર્કેટ એક એમ પેટર્ન જેવું બનાવીને સારો એવો ફોલ આપે છે. પણ જે લોકો અહીંયા આઈડેન્ટિફાઈ કરીને લીધો હશે એમને સારો અહીંયા મૂવમેન્ટ કેપ્ચર કરવા મળ્યો હશે. સરસ મજાનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, 50,440નો એક રેઝિસ્ટન્સ પોઈન્ટ હતો. ત્યાંથી માર્કેટે કેમ પેટર્ન બનાવી. આ 50,440નો રેઝિસ્ટન્સ કેમ સ્ટ્રોંગ હતો એ બી હું તમને એક વખત બતાવી દઉં કે માર્કેટમાં તમે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો છો. અહીંયા આપણે આ પહેલાં ટ્રેન્ડ લાઇનને હટાવી દઈએ. આજે માર્કેટમાં ફોલ આવ્યો કેમ એક્ઝેક્ટ અહીંયાથી જાય 50,440નું હું તમને એક લોજિક સમજાવીશ. મિત્રો, તમને જોઈને ખૂબ હેરાની થશે કે માર્કેટમાં સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કેવી રીતે સરસ રીતે કામ કરે છે. 50,440નો જે પોઈન્ટ છે, યસ એક્ઝેક્ટલી આ જો હાઈ છે 50,440નો, જે આ કેન્ડલનો હાઈ છે અને આ કેન્ડલનો જે લો છે એ જોશો 50,438નો. હું તમને જે કહેવા માંગુ છું એ તમને એક વખત ચાર્ટ પર સમજાવી દઉં. આજની આ કેન્ડલ છે, આ વન ડેનો ચાર્ટ છે એટલે એક દિવસની એક કેન્ડલ. આજનો જે માર્કેટે હાઈ લગાવ્યો 50,440, જ્યાંથી માર્કેટ રિવર્સ થયું અને એક સડન ફોલ આપ્યો. ઠીક છે, એ કેમ અહીંયા રેઝિસ્ટન્સ થયું? કારણ કે અહીંયા એક આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો. આ જે ગ્રીન કેન્ડલનો લો છે એ આપણે ઓપનિંગ કહી શકીએ. ઓપનિંગ લો જે બી બંને ઓલમોસ્ટ સેમ છે. એ 50,438નો લો હતો એટલે રાઉન્ડ ફિગર 50,440 માર્કેટ અહીંયાથી જો જે આ એક સપોર્ટ હતો, માર્કેટ ઇમિડિયેટલી આવડી મોટી અહીંયાથી ગ્રીન કેન્ડલ ઊભી કરી હતી. એટલે અહીંયા બાયર્સ જબરજસ્ત એક્ટિવ હતા. એટલે જ્યારે સપોર્ટની નીચે માર્કેટ આવે ત્યારે રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. તો અહીંયા માર્કેટે આજે રેઝિસ્ટન્સ તરીકે કામ કર્યું અને અહીંયા સડનલી માર્કેટે ફોલ આપ્યો. એનું રીઝન આ હતું. હવે આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર જઈને આપણે કાલના માટેની સ્ટ્રેટેજી ડિસ્કસ કરી લઈએ કે આપણે આવતીકાલે બેંક નિફ્ટીમાં કેવી રીતે કામ કરી શકીએ. 15 મિનિટના ચાર્ટ ઉપર લઈશું જેથી કરીને આપણે માર્કેટને થોડુંક વધારે ચાર્ટને સમજી શકીએ કે માર્કેટ શું કરી રહ્યું છે, ચાર્ટમાં શું દેખાઈ રહ્યું છે. તમે મિત્રો જોશો કે 15 મિનિટની કેન્ડલમાં માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ઉપર ઓપન થાય છે અને સ્લોલી એન્ડ સ્ટેડી નીચે આવે છે અને પાછું ક્યાંક ને ક્યાંક સેન્ટરમેન્ટ ક્લોઝ થઈ જાય છે. માર્કેટ ઉપરથી નીચે આવે છે સ્લોલી એન્ડ સ્ટેડીલી અને નીચે ક્લોઝિંગ આપે છે. પાછું માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, નીચે આવે છે, પાછું ક્યાંક ને ક્યાંક ત્યાં જેના ઓપનિંગ પોઈન્ટ આજુબાજુ ક્લોઝિંગ આપે છે. પાછું માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે, નીચે આવે છે, પાછું ઉપર આવીને પાછું એના ઓપનિંગ પોઈન્ટ આજુબાજુ ક્લોઝિંગ આપે છે. એટલે માર્કેટ અહીંયા રિટેલ ટ્રેડરને અહીંયા આ રેન્જમાં ટ્રેપ કરી રહ્યું છે. માર્કેટ એક ડાયરેક્શન નક્કી નથી કરી શકતું કે એને ઉપર જવું છે કે નીચે જવું છે. અહીંયા આનો મતલબ એમ થાય કે બાયર્સ એન્ડ સેલર્સ આ બંને વચ્ચે અહીંયા અત્યારે ફાઇટ ચાલી રહી છે કે માર્કેટને ક્યાં લઈ જવું, ઉપર લઈ જવું કે નીચે લઈ જવું. તો આપણે આ ટ્રેપમાં ફસાવાનું નથી. આપણે આવા માર્કેટમાં શું કરી શકીએ? આપણે લોસથી બચવા માટે આપણે આપણી ક્વોન્ટિટીને લેસ રાખવાની છે પહેલી વસ્તુ.
અને બીજી વસ્તુ કે આપણે લોસ દેખાતો હોય સ્ક્રીન ઉપર તો એમાંથી ઇમિડિયેટલી નીકળી જવાનું છે. જો તમે લોસમાં ચોંટી જશો ફેવિકોલની જેમ તો તમને આવા માર્કેટમાં કોઈ નહીં બચાવી શકે. સમજી લો તમે અહીંયા સીની પોઝિશનમાં બેઠા છો, તમે નીકળશો જ નહીં તો તમારે એ ₹100 જીરો થતા વાર નહીં લાગે. તો તમારે આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે આવા માર્કેટમાં. એકદમ હું આને કહીશ કે રેન્જ બાઉન્ડ માર્કેટ છે. તો રેન્જ બાઉન્ડ માર્કેટમાં આપણે કેવી રીતે ટ્રેડ કરવું જોઈએ? તો સૌથી પહેલાં હું તમને એમ કહીશ કે જો આજનું ક્લોઝિંગ માર્કેટે આપ્યું છે લગભગ 50,156. તો જે લોકો સેફ ટ્રેડર હોય તો સેફ ટ્રેડરને હું કહીશ કે જ્યાં સુધી આ પોઈન્ટની ઉપર માર્કેટ ના નીકળે, આ પોઈન્ટ લગભગ આપણે એક્ઝેક્ટ જોઈ લઈએ 50,300 છે, તો બી એક વખત કન્ફર્મ કરી લઈએ. યસ, 50,292નો હાઈ છે. 50,300ની ઉપર માર્કેટ નીકળે, 50,300, તો 50,300ની ઉપર આપણે એક સીની પોઝિશન લઈશું એકદમ લેસ ક્વોન્ટિટીમાં, કારણ કે ઉપર રેઝિસ્ટન્સ બહુ છે. માર્કેટ ક્યાંથી રિવર્સ થઈ જાય નો બડી નોસ. પણ આપણે જો એક ટ્રેડ લેવો હોય, એક રિસ્કી ટ્રેડ લેવો હોય, અને હું રિસ્કી ટ્રેડ જ કહીશ, શોર્ટ નહીં કહું, આ એક રિસ્કી ટ્રેડ રહેશે. તો રિસ્કી ટ્રેડમાં હંમેશા આપણી ક્વોન્ટિટી લેસ હોવી જોઈએ. આ વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાની છે. તો 50,300ની ઉપર આપણે એક સીની પોઝિશન લઈ શકીએ છીએ. ટાર્ગેટ્સ આપણે મેક્સિમમ આ પોઈન્ટ સુધીના રાખી શકીએ છીએ. 50,000 હું તો તમને સજેસ્ટ કરીશ 50,750 તમારે બુકિંગ કરી લેવું જોઈએ. 50,750, 750ના તમારા ટાર્ગેટ મેક્સિમમ તમારે રાખવા જોઈએ. આ એક અહીંયા ટ્રેડ બની શકે છે. અથવા તો જો તમારે પીની પોઝિશનમાં બેસવું હોય તો સૌથી સેફ વસ્તુ કે જ્યાં સુધી માર્કેટ આ પોઈન્ટ છે, આ પોઈન્ટને બ્રેક ના કરે, આ કેન્ડલનો જે લો છે એને બ્રેક ના કરે ત્યાં સુધી તમારે કોઈ પીની પોઝિશન લેવાની નથી. અને આ કેન્ડલનો જે લો આવે છે એ એક્ઝેક્ટ તમને કહી દઉં 49,829. એટલે આપણે રાઉન્ડ ફિગર 49,800 પકડીને ચાલીએ તો 49,800ની નીચે કોઈ પીની પોઝિશન બનતી નથી આઈડિયલી. કારણ કે માર્કેટ આ એક રેન્જ ત્યારે બનાવી દીધું છે. અહીંયા એક આ બ્રેકઆઉટ આપ્યું આ રેન્જનું, અને માર્કેટ પાછું આ રેન્જની અંદર આવી ગયું મિડલ પોઈન્ટની આજુબાજુ. તો બની શકે કાલે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય, ફ્લેટ ઓપન થાય, અહીંયા આવી શકે છે. તો આપણે આ કેન્ડલના લોની નીચે એટલે 49,800ની નીચે આપણે એક પીની પોઝિશનમાં બેસી શકીએ છીએ. ફર્સ્ટ ટાર્ગેટ આપણને 49,650 તો આપણને આરામથી માર્કેટ આપી દેશે. 300 પોઈન્ટનો ટાર્ગેટ તો માર્કેટ ઇમિડિયેટલી આપી શકે. ફર્ધર માર્કેટ નીચે જઈ શકે છે તો આપણે આપણા રિસ્ક ટુ રિવોર્ડ 1:2ના બેઝ ઉપર આપણે પ્રોફિટ બુકિંગ કરી શકીએ છીએ. પણ મારું તમને સજેશન રહેશે કે આ એક રેન્જ તમે ડ્રો કરી રાખજો. 50,300 આ રેન્જ છે, 50,300 અને 49,800. તો આ 400 પોઈન્ટની રેન્જમાં તમારે બહુ સમજી વિચારીને અને એકદમ લેસ ક્વોન્ટિટીમાં ટ્રેડ લેવાનો છે. તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો આ રેન્જમાં તમે ટ્રેડ લો છો તો એકદમ લેસ ક્વોન્ટિટી, જો આ રેન્જની ઉપર જાય છે તો તમે ઉપરની સાઈડ તો બી લેસ ક્વોન્ટિટી રાખજો. નીચેની સાઈડ તમે જો 49,800 નીચે નીકળે તો તમે ફૂલ ક્વોન્ટિટીમાં ટ્રેડ લઈ શકો છો. પણ આ વસ્તુ ઉપરની સાઈડ માટે લાગુ નહીં પડે. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. અને હા, સોરી, જો માર્કેટ ગેપ અપ અને ગેપ ડાઉન ખોલે છે તો આ બે કન્ડિશનમાં ગેપ અપ હોય કે ગેપ ડાઉન હોય, જો ગેપ અપ આ રેન્જની ઉપર ખુલે છે અને ગેપ ડાઉન આ રેન્જની નીચે ખુલે છે તો આપણે 30 મિનિટ્સ જે આપણો આઈડિયલ ટાઈમ છે એમાં વેટ કરીશું અને પ્રાઇસ એક્શનના બેઝ ઉપર આપણે ટ્રેડ લઈશું. પ્રાઇસ એક્શન જે રીતે બનાવે ઉપરની સાઈડની તો એક ફોલ ઉપર સી લઈશું, નીચેની સાઈડની તો એક રાઇઝ ઉપર પી લઈશું. તો આ રીતનું આપણું એક સ્ટ્રેટેજી રાખીશું. અને જે મિત્રોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. એમાં હું કોઈ ટ્રેડ નથી આપતો, પણ જ્યારે બી મને લાગશે કે લાઈવ માર્કેટમાં અપડેટ આપવા જોઈએ ત્યારે હું અપડેટ આપીશ. અને મિત્રો આજનો વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂર તમારા વ્યૂઝ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.